આપણે ધોરણ 11માં યુનિટ 4 રીડ 1માં પાર્ટ 1 પૂરો કર્યો હતો, પાર્ટ 2 પૂરો કર્યો હતો. આપણે જોયું કે આયુર્વેદ છે આપણા તંદુરસ્તી કેમ રાખવી, સાથે સાયકોલોજીકલ માનસિકતાની સાથે આપણે કેવી રીતે સારી આપણી માનસિકતા એ દેખાડ્યું હતું. બરાબર. હવે અહીં પાર્ટ 3માં આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે થશે ઉપચાર અથવા સારવાર. કોની સારવારના લેવલ છે બધા કોણે આપેલા છે? કે આયુર્વેદે આપેલા છે. અહીંયા એક લેવલ આપેલા છે એવા જે આપણને સારવાર ઉપચાર કરી શકીએ આપણે માનસિક રોગના અને શારીરિક રોગના. પછી આપણે આપણા જીવનમાં કેવી રીતે રહેવું, આપણે જાગૃતતા કેવી લાવી જીવનમાં, બરાબર, એ શું બનવું, આપણે તંદુરસ્ત કેવી રીતે બનવું, એ અહીંયા છે. આ 4 જે લેવલ છે એ આપેલા છે. બરાબર. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે શું થશે મિત્રો? તો કે ઉપચાર અથવા સારવાર થશે. બરાબર છે. આપણે શરૂ કરીએ. શું કહે છે કે આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. શું કીધું એણે? જોયું કે 4 પ્રાઇમરી લેવલ છે. બરાબર. કેટલા છે? 4 પ્રાઇમરી લેવલ છે. એ 4 પ્રાઇમરી લેવલ કયા છે? તો સૌથી પહેલો છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે શું થશે? બીમારીઓ, અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. તો કે પેલું છે બીમારીઓની સારવાર. બરાબર. પછી બીજું છે ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે અટકાવ. પ્રિવેન્શન એટલે શું થાય? અટકાવ અથવા રોકવું. બરાબર છે. અટકાવવું અથવા રોકવું. થોડુંક ઝૂમ કરું તો કંઈક આપણને મજા આવે. બરાબર. થોડુંક ઝૂમ કરું. હવે બરાબર છે. લ્યો, ડિસીઝ પ્રિવેન્શન એટલે શું થાય? કે રોગને અટકાવો, જે બીજી બીમારીઓ છે ને અટકાવી. ત્રીજી છે લાઈફ એન્હેન્સમેન્ટ એટલે થશે વૃદ્ધિ પામવી. એન્હેન્સમેન્ટ એટલે શું થશે? વૃદ્ધિ પામવી. બરાબર. પછી કોની? તો કે લાઈફ, જીવનની વૃદ્ધિ આપણે પામીએ. આપણું જીવન છે એ શું થાય? આગળ વૃદ્ધિ પામે, આગળ વધે. આપણે ટૂંકમાં આપણો કલકલિયો બોલી જાય એવું કરવું નથી. થોડુંક આપણે વધારે જીવન જીવીએ એ આયુર્વેદ શીખવાડે. ત્રીજો એનો લેવલ એ છે. ચોથું શું છે? અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતતા અભિયાન. આપણે એમ કહીએ કે જાગૃતતા લાવી. કોના પ્રત્યે? આયુર્વેદ પ્રત્યે. આપણે તંદુરસ્ત રહી એ પ્રત્યે જાગૃતતા લાવીએ. બરોબર છે. હવે આપણે આગળ જોઈએ શું કહે છે આગળ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. જોયું? ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે. શું કરે છે? કે મેડિકલ ટ્રીટમેન્ટ છે બિગિન્સ વેન વી ફોલ ઇલ. જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ તરત આપણે શું કરીએ? મેડિકલ ટ્રીટમેન્ટ લઈ લઈએ, દવાની ઉપચાર સારવાર લઈ લઈએ. બરાબર. જેવું માથું દુખે ને તરત આપણે ટીકડી લઈ લઈએ. આ ઈ છે. ઇલ એટલે બીમાર, ફોલ એટલે પડવું. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ. જોઈએ આગળ શું છે એમાં? રિસ્પોન્સ ટુ, અહીંયા છે ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી એક્વાયર્ડ એટલે છે બની જાવ અથવા બની ગયેલું. શું કહે છે? જુઓ કે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ બીમારીની જે સારવાર છે શું છે? અ રિસ્પોન્સ ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી ઓકર્ડ. એ ઓલરેડી કેવી બની જાય છે? આપણે તરત સારવાર લઈએ તો ઓલરેડી એક બીમારી જ બની જાય છે કે આપણે પછી દવાની જ જરૂર પડે. જેવા બીમાર પડીએ તો તરત આપણે શેની જરૂર પડે? દવાની જરૂર પડે. એટલે એક આપણી ટેવ બની જાય, હેબિટ બની જાય છે. બરાબર. આગળ જોઈએ. આગળ શું કહે? ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જોયું? એમ્સ એટલે શું થાય? ધ્યેય અથવા ગોલ, એનું છે ટાર્ગેટ. શું કે ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન એટલે તૂટી ગયેલું. આપણા જીવનની અંદર કાંઈક કડી એવી તૂટી ગઈ હોય અથવા સારવાર દરમિયાન કાંઈક એવું આપણને લાગે કે ભાઈ આપણે હવે જીવનમાં આ જ જરૂર પડશે દવાની, તો એ આપણે એક તૂટી ગયેલું કહી શકીએ આપણે જીવનનું. તો એમાં શું કરે છે એ કે ફિક્સિંગ સમથિંગ, કાંઈક એ અટકાવીને એને સારું બનાવે. ઇટ એમ્સ, એનો એમ્સ, આયુર્વેદનો એમ્સ એમ છે. આ ઈટ છે ને, ઈટ એ આયુર્વેદ માટે છે. તો આયુર્વેદનો ધ્યેય શું છે? કે ભાઈ જે આપણે તૂટી ગયું છે એને સારું કરી દેવું અને ભવિષ્યમાં પણ એ સારું રહે. બરાબર. એ આપણે જરૂર પડશે ત્યાં. હાવેવર એટલે જેવું કે, હાવેવર એટલે જેવું કે શું કે ઇફ મેડિસિન બિગિન. અહીંયા છે શું છે? બિગિન છે. દેખાય છે? હા. ઇફ મેડિસિન થોડીક બુક ખોલી છે એટલે થોડીક
તમે પણ ટેક્સ્ટ બુક પાસે રાખજો, હમણાં ખબર બરાબર. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ફરી વાર કહું છું, હાવેવર ઇફ મેડિસિન બિગિન વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જોયું જેવા કે બીમાર પડીએ થાય તો આપણે શું કરીએ, મેડિસિન ટ્રીટમેન્ટ લઈએ, દવાની સારવાર લઈએ તો શું થાય, ઇટ ઇઝ અ ફેલ્યુઅર બીકોઝ ઇટ ફેલ્યુઅર એટલે નિષ્ફળ આપણે સારવાર તો થઈ જાય પણ આગળનું જીવન છે એ આપણું કેવું થાય, ટૂંકું થઈ શકે, એ નિષ્ફળતા તરફ લઈ જાય. કારણ કે શું કારણ દર્શાવે, જો બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. હાર્મિંગ એટલે નુકસાન પહોંચાડવું, હાર્મિંગ એટલે શું થાય, નુકસાન પહોંચાડવું. શું કે કારણ કે બીમારીઓ છે એ ઓલરેડી આપણને નુકસાન પહોંચાડે જ ચૂકી છે શરીર. તો પહેલેથી જ આપણે ધ્યાન રાખીએ કે આપણે શરીરમાં બીમારી પ્રવેશે જ નહીં, તો જ આપણે દવા, નકર તો આપણે દવા લેવી પડે. જો પ્રવેશે તો આપણે પ્રવેશવા જ ન દઈએ બીમારીને તો આપણે દવાની જરૂર પડતી નથી. સાથે આ બધી મેડિકલ ટ્રીટમેન્ટ છે એની પણ જરૂર પડતી નથી. તો આપણે આપણા શરીરમાં એને પ્રવેશવા દેવી જોવે નહીં. આગળ શું કહે છે, એટ ધીસ લેટ સ્ટેજ એટલે છેલ્લા સ્ટેજ ઉપર, શું કે છેલ્લા સ્ટેજ ઉપર હોય તો વી આર, અહીંયા છે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. છેલ્લા સ્ટેજમાં હોય તો આપણી પાસે એક પણ એવો વિકલ્પ ન હોય દવાનો, આપણે કાંઈક ને કંઈક કરવું પડે. શું, યુઝિંગ ડ્રગ્સ એટલે ઓલું ડ્રગ્સ નહીં, આપણે જે ઓલા બધા કોકેન સૂંઘે એ ડ્રગ્સ નહીં, એક આપણે આ મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિકલનું ડ્રગ્સ, બરાબર. એ ઓલા ડ્રગ્સ તો હોતો નથી, 3-4 દી ઉતારી. અને બીજું છે સર્જરી કરાવવી પડે, સર્જરી કરાવવી પડે, એ પણ થાય છે, બરાબર. તો આપણે શું કરીએ કે છેલ્લે લેટ સ્ટેજમાં હોય તો આપણે આવી બધી વસ્તુ આપણે કરાવવી પડે છે, જો આપણે પહેલેથી ધ્યાન ન દઈએ તો. આગળ, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. જોયું એની લોંગ રન એટલે શું થાય, આગળ, બહુ જ આગળ ભવિષ્યમાં શું થાય, સાઇડ ઇફેક્ટ પડે એની. આજે આવી સર્જરીની દવા કરો તો એની આગળ જતાં જીવનમાં એની સાઇડ ઇફેક્ટ પડે ને આપણું જીવન છે ને એને અટકી શકે છે. એ કોણ જણાવે છે, આયુર્વેદ જણાવે છે, બરાબર. A higher level of healing aims at preventing disease before they manifest. Manifest એટલે ફેલાવવું અથવા ઉગવું અથવા ઉત્પન્ન થવું, બરાબર. પેલું જોઈએ શું કે a higher level of healing. શું થાય કે હાયર લેવલ ઓફ હિલિંગ, સારવારનો ઉપચારની સૌથી અગત્યનું પગલું ઉપરના તરફ શું છે, એમ્સ, એનો ગોલ કેવો છે, ગોલ છે શું, પ્રિવેન્ટિંગ ડિસીઝ. પ્રિવેન્ટિંગ એટલે રોગો, કોને રોકે છે, બીમારીને. હવે સારવાર હારી કરાવતા બીમારીને ઉત્પન્ન થતાં શું કરે છે, એને રોકી દે છે. કોણ, આયુર્વેદ છે, ઉપચાર કરીને. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ, અહીંયા છે ઓટ ટુ, દેખાય છે અહીંયા છે ઓટ ટુ, કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. જોયું, ટુ રીચ ધીસ સ્ટેજ, જ્યારે પણ આપણે આવા સ્ટેજ ઉપર પહોંચીએ તો શું થાય છે, ઓટ ટુ એટલે શું થાય કે ના તરફ અથવા ના કારણે. કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણી લાઈફસ્ટાઈલમાં છે ને ફરક પડે. આપણે બીમાર પડીએ તો આપણે લાઈફસ્ટાઈલમાં ફરક પડે, આપણા પર્યાવરણ એન્વાયરમેન્ટમાં ફરક પડે, આપણે કામ કરીએ છીએ એમાં ફરક પડે, અને આપણે સાયકોલોજીકલ કન્ડિશન, આપણે માનસિક સ્થિતિ, કન્ડિશન એટલે સ્થિતિ, અને સાયકોલોજીકલ માનસિક સ્થિતિમાં ફરક પડી જાય. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે, જ્યારે પણ આવા સ્ટેજ ઉપર પહોંચીએ ત્યારે આપણે આટલા કામ કરી ન શકીએ, આપણું વાતાવરણ છે એ આપણને કંઈ ગમે નહીં, આપણી લાઈફસ્ટાઈલ જેવી હતી એમાં ચેન્જ થઈ જાય, વર્ક આપણે કામ કરતા હોઈએ, સાયકોલોજીકલ કન્ડિશન આપણી માનસિક સ્થિતિ ઉપર અસર કરી શકે આપણે બીમાર પડીએ ત્યારે, બરાબર. આગળ જોઈએ, વી મસ્ટ એલિમિનેટ. એક્ઝેક્ટ એનો શબ્દ જોઈએ એલિમિનેટનો, તો ડિલીટ કરી નાખો અથવા કાઢી નાખો, સોરી. શું થાય, એલિમેન્ટ એટલે શું, વી મસ્ટ એલિમેન્ટ એટલે થશે કાઢી નાખો, ભૂસી નાખો. એલિમેન્ટ એટલે શું થાય, કાઢી નાખો અથવા ભૂસી નાખો. શું કે વી મસ્ટ એલિમેન્ટ ધ, અહીંયા છે ધ wrong factors in our daily lives that make us helpless to disease. ફરી વાર કહું છું, શું કે વી મસ્ટ એલિમેન્ટ આપણે કાઢી જ નાખવું જોઈએ. શું, રોંગ ફેક્ટર્સ એટલે પરિબળો, આવા ખોટા પરિબળોને આપણે આપણા દરરોજના જીવનમાં, ડેલી લાઈફ એટલે દિનચર્યા દરરોજનીમાંથી આપણે કાઢી નાખવા જોઈએ.
અને શું બનાવે ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડીઝ. જો એ ન કાઢો તો આપણે શું બનાવે કે એક મદદ વગરના બનાવી દે અને સાથે બીમારી લાવે છે. એટલે આપણે આવી બધી વસ્તુ છે એ કાઢી નાખવી જોઈએ. એલિમેન્ટ એટલે યાદ રાખજો શું થાય, કાઢી નાખ. બરાબર. ટુ સમ એક્સટન્ટ વી આર ઓલવેઝ sick because અહીંયા છે because our life itself is unstable. To some extent એટલે કહી શકીએ આપણે એક્ઝેક્ટ એનો મિનિંગ કહી શકીએ અમુક પરિસ્થિતિમાં શું થાય, અમુક પરિસ્થિતિમાં શું થાય કે ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ sick. આપણે અમુક એવી પરિસ્થિતિમાં શું થાય કે આપણે બીમાર પડતા રહીએ છીએ આપણી લાઈફસ્ટાઈલના કારણે. કારણ કે શું થાય, અવર લાઈફ ઇટ્સ અનસ્ટેબલ એટલે શું થાય, અસ્થિર થઈ જાય જેવા બીમાર પડીએ ત્યારે. sick એટલે બીમાર પડવું, sick એટલે શું થાય, બીમાર પડવું. There are always some diseases attacking us. જોયું, અમુક એવી બીમારી છે આપણને આપણા ઉપર અટેક કરે. જેવી રીતે મને જે ઉધરસ થઈ ગઈ છે તેવી એ બીમારી છે મને અટેક કરે છે મારી માથે, તો એ આપણે લેક્ચર તો લેવો જ પડશે. બરાબર. તો શું કહે છે, there are always some disease attacking us. આપણે અમુક એવી બીમારી છે આપણા ઉપર અસર કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ. અમુક વાર તો આપણને કેવી રીતે બીમાર થાય, ચેન્જ ધ સિઝન એટલે ઋતુનું બદલાવ પ્રમાણે પણ આપણે બીમાર પડી શકીએ. ઋતુનો બદલાવ હોય છે, ઋતુ જ્યારે બદલાય, અથવા ઓર ઇન ધ એજિંગ પ્રોબ્લેમ શું થાય કે આગળ જેવું જીવન આપણે જીવતા જઈએ છીએ એમ વૃદ્ધાવસ્થામાં આપણે બીમાર પડતા જઈએ છીએ. બરાબર. એ પણ થઈ શકે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. ફરી વખત, હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આપણું સ્વાસ્થ્ય, આપણું તંદુરસ્તી એ છે ને શું છે, બાબત કોની છે, કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આપણે જીવન સાથે આપણે એને એડજસ્ટ કરી લેવી જોઈએ. આપણે સારી તંદુરસ્તી રાખવી જોઈએ. એ પ્રમાણે લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. જોયું, લાઈક નેવિગેટિંગ એટલે દિશાવાહક. જાણે એક દરિયાની અંદર એક શિપ જતું હોય એકદમ શાંતિથી, સરફેસ ઉપર સપાટીથી દરિયાની ઉપર જતું હોય છે શિપ, કે એકદમ શાંતિ, એવી રીતે આપણે આપણું જીવન કાઢવું જોઈએ શાંતિથી. પછી શું કે અવર, અહીંયા છે અવર. બરાબર. અવર હેલ્થ ઇઝ એન અનગોઈંગ કોન્સર્ન. આપણી જે તંદુરસ્તી છે અનગોઈંગ કોન્સર્ન છે. એટલે શું થાય કે એને એ ઘણી વખત અટકતી નથી અને સાથે સાથે એનો પ્રવાહ શરૂ જ હોય છે આપણા તંદુરસ્ત, અને સાથે આપણે જીવનનો પણ પ્રવાહ શરૂ હોય છે. તંદુરસ્તી ઘણીવાર બગડે કે ઘણીવાર સારી થાય, એ પ્રમાણે આપણા જીવનમાં થતું રહે છે. આગળ શું કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ. જોયું, આપણે 2 લેવલ કરી નાખ્યા છે, ડિસીઝ ટ્રીટમેન્ટ અને ડિસીઝ પ્રિવેન્શન. હવે છે થર્ડ લેવલ કયું છે તો કે ઇઝ અ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. જીવનની વૃદ્ધિ કેમ વધારીએ આપણે, એ ત્રીજું લેવલ છે આયુર્વેદનું. તો શું કહે છે, વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ, અહીંયા છે એન્ડ ઇનેબલિંગ અસ ટુ લાઈવ લોંગર. શું કીધું કે ત્રીજી ટ્રીટમેન્ટ એ છે કે આપણે જીવનની વૃદ્ધિ વધારવા માટે આપણે, તો આયુર્વેદમાં એમાં ધ્યેય શું છે આયુર્વેદનો, એમ્સ ટુ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી શું થાય કે ઉર્જા વધારવી આપણે શરીરમાં. આપણા શરીર હોય છે એમાં ઉર્જા વધારવી, અને ઇનેબલિંગ એટલે થશે સશક્ત બનાવે આપણે શરીર. લાઈવ લોંગર કોના માટે, આપણને શું બનાવે છે, ઉર્જા આપે છે, સાથે સશક્ત બનાવે છે. અને શેની માટે તો કે ટુ લાઈવ લોંગર, આપણે લાંબુ જીવન જીવી શકીએ તે માટે. ઇટ ડઝ નોટ મર્લી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિશન. અહીંયા છે પોઝિટિવ એનર્જી. જોયું, ઇટ ડઝ નોટ મર્લી પ્રિવેન્ટ ડિસીઝ, એવી સખત બીમારીને રોકે છે. એ પ્રિવેન્ટ એટલે રોકો, ડિસીઝ એટલે બીમારી, મળી એટલે સખત બીમારીને રોકે છે. બટ શોઝ અસ, અને આપણે દેખાડે છે શું, હાઉ ટુ ઇન્ક્રીઝ એટલે વધારવું શું, ઓર પોઝિટિવ એનર્જી, આપણે હકારાત્મક એનર્જીને કેવી રીતે આપણે વધારીએ એ અહીં આયુર્વેદ છે એ દેખાડે છે. હાવેવર, જેવું કે આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લાઈવ લોંગર. જોયું, આયુર્વેદ જેવું એને ધ્યેયમાં કામ કરતું શરૂ થઈ જાય તો શું થઈ જાય છે કે અવોઇડિંગ ડિસીઝ એટલે બીમારીઓ દૂર રાખે છે, અને હેલ્પિંગ અસ લાઈવ લોંગર, અને આપણને મદદ કરશે શેમાં તો કે લાંબુ જીવન જીવવામાં. કોણ મદદ કરે તો કે આયુર્વેદ મદદ કરે છે.
હવે અહીંયા છે ફોર્થ લેવલ છે, બરાબર. 3 લેવલ થઈ ગયા, આપણે ફોર્થ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા લાવીએ આપણે આયુર્વેદ તરફ. તો શું કે ફોર્થ લેવલ, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથું લેવલ આયુર્વેદનું એ છે કે આપણે જાગૃતતા લાવીએ, આપણે એમ કહીએ જાગૃતતા અભિયાન, આ જાગૃતતા લાવી એ છે. શું કહે છે? ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ, અહીંયા છે ટુ લાઈફ, દેખાય છે ટુ લાઈફ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. કાંઈ સમજાણું નહીં, ફરી વાર બોલો. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ. સ્પિરિચ્યુઅલ એટલે એક આધ્યાત્મિક વાળો રસ્તા તરફ આપણે લઈ જાય છે. અપ્રોચ એટલે આગળના તરફ લઈ જાઓ. કયા રસ્તા તરફ? સ્પિરિચ્યુઅલ. પછી શું થાય? ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે એક તંદુરસ્ત છે એ આપણા માટે અગત્યનું છે, બટ પણ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. પણ માત્ર તંદુરસ્તી જ આપણા માટે પૂર્ણ વિરામ નથી, એમ કહે છે. તંદુરસ્ત તો રહેવું, પણ માત્ર તંદુરસ્તી જ આપણા માટે પૂર્ણ વિરામ છે એવું છે નહીં, બરાબર. It is not enough merely to prolong our lives and અહીંયા છે and have better energy to do the things we want. જોયું શું કે ઇટ ઇઝ નોટ ઇનફ. ઇનફ એટલે આટલું પૂરતું નથી. શું? ટુ પ્રોલોંગ, માત્ર લાંબુ જીવન જીવવું. અવર લાઈવ્સ એન્ડ ધ હેવ બેટર એનર્જી ટુ ડુ, અને આપણા જીવનમાં આપણે કાંઈક પણ મેળવવું હોય, વી વોન્ટ, જોયું થિંગ્સ વી, જે કાંઈ પણ આપણે મેળવવું છે તો આપણે એક સારી એનર્જી રાખવી પડે આપણી પાસે. તો એ જોવે આગળ આપણે છે ને એ પ્રમાણે જોવું જોઈએ કે આપણે એક આપણી એનર્જી છે, બરાબર, એને એવી રીતે બનાવી કે આપણે જે આગળનું જીવન કેવી રીતે જીવી શકીએ, આગળ તંદુરસ્ત એ બનાવે. ટૂંકમાં આયુર્વેદ છે ને એટલું કહેવા માગે છે આપણને, બરાબર. વી ought to consider what we are using our energy for. ફરી વખત બોલું છું. We ought to consider what we are using our energy for and અહીંયા ચોપડી થોડી કામ કરવી પડે છે, એન્ડ વાય, અહીંયા ફૂલ સ્ટોપ છે. શું કે જો વી ought to consider, આપણે જોડાયેલે છે શું? વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. શું કીધું કે આપણે જે એનર્જી શેમાં ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે શા માટે કરીએ છીએ એ આપણે જોવી પડે છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ વોટ વી ડુ. જો રિયલ ફ્રૂટ એટલે શું થાય ખબર છે? આ ફળની એટલે એક સાચું ફળ આપણું એ છે. શું? ધ ક્વોલિટી ઓફ ફોર અવર અવેરનેસ. અવેરનેસ એટલે આપણામાં જાગૃતતા આવે રોગ તરફ, કે ભાઈ આનાથી મને આ ખાવાથી મને આ થાય, આ પીવાથી મને આ થાય, એવી જાગૃતતા આવી જોઈએ તો આપણું શરીર છે એકદમ સ્વસ્થ રહે છે. તે આપણા માટે એક સાચું ફળ છે જે આપણે કરીએ છીએ, વી ડુ, બરાબર. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. અલ્ટિમેટ, અહીં અલ્ટિમેટ એટલે આપણે એક્ઝેક્ટ એનો અર્થ લઈએ અલ્ટિમેટનો તો કહી શકીએ કે આપણે એકાએક જે આખરીપણું દર્શન, કેવું આખરીપણ, કે ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આપણો આ છે આખરી એક્સપ્રેશન છે, હાવભાવ છે. શું? તો કે ધ એસેન્સ. એસેન્સ એટલે શું થાય? અર્ક કહી શકીએ. એસેન્સ એટલે શું થાય? અર્ક. અર્ક એટલે શું થાય? કે અર્ક એટલે કે જે ફળોમાં નાખવાનો રસ આવે છે એ અર્ક એમાં કહી શકીએ આપણે, બરાબર. તો શું એ આપણો અર્ક છે? શું? ધ એસેન્સ ઓફ પછી શું લખ્યું? વુ. અહીંયા છે વુ વી રિયલી આર. આપણું એ જ જોવાનું છે કે આપણે એક્ઝેક્ટ છે એ કેવા. થોડુંક ઝૂમ કાઢી નાખો એટલે આપણે કંઈક વ્યવસ્થિત દેખાય. શું છે કે હુ વી રિયલી આર, આપણે એક્ઝેક્ટલી આપણે કેવા છે, આપણામાં બદલાવ કેવો આવે છે, આપણે શું વિચારીએ છીએ એ આપણે જોવાનું છે, બરાબર. આગળ, અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. જોયું? અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ. આપણી જાગૃતતા જ એક એવી વસ્તુ છે કે વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. એ જ આપણે સાથે લઈ જાઓ ક્યાં સુધી? જ્યાં સુધી મૃત્યુ ન પામીએ ત્યાં સુધી. કોણ કહે છે? આયુર્વેદ કહે છે. It continues to grow even when અહીંયા છે when the body and mind decline એટલે શું થાય? કે બંધ કરી દેવું.
આપણે કામ કરતું હોય છે એ બંધ થઈ જાય. શું થાય કે આગળ આપણને ખબર જેમ જેમ મોટા થાવ ગ્રો થાવ બરાબર છે આપણું જીવન વૃદ્ધિ પામશે એમ આપણું છે શરીર અને મન છે શું થાય કામ કરતું બંધ થઈ જાય ધીમે ધીમે. એ થવા દેવું કારણ કે જે પ્રકૃતિ સાથે જે થાય છે એ થવા દેવું. પણ શું રહેવું આપણે એકદમ આપણે રહી શકીએ આપણે એકદમ કે તંદુરસ્ત રહી શકીએ. બરાબર મિત્રો આગળ જોઈએ. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રો. એડ એટલે શું થાય દવા. બરાબર શું કે દવા અથવા સારવાર. બરાબર આપણી આ એક મહત્ત્વની અને મહાન સારવાર છે શું એજિંગ પ્રોગ્રેસ આપણું જીવન વૃદ્ધિ આગળ વધારવા માટે. બરાબર અને આપણા આ યુનિટનો છેલ્લો ફકરો લઈ લઈએ છીએ. શું કહે છે એમાં આયુર્વેદ ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અલ્ટિમેટ એટલે આખરી ધ્યેય છે કોનો આયુર્વેદનો આ વિચ જે એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. સોરો એટલે થાય દુઃખ. સોરો એટલે શું થાય દુઃખ અને સફરિંગ એટલે શું થાય પીડા. શું કહે છે જુઓ કે આ એનો છેલ્લો જ ગોલ છે જે એમ્સ એટ રિલીઝિંગ જે રિલીઝ એટલે કાઢી નાખે છે કોને દુઃખ અને પીડા એ કાઢી નાખે છે કોણ આયુર્વેદ કાઢી નાખે છે જો આપણે વ્યવસ્થિત ચાલીએ તો. આગળ શું કે અહીંયા છે ટ્રુ બરાબર ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. જોયું સાયકોલોજીકલ ડિસઓર્ડર થશે બીમારીઓ રોગ. કોના રોગ તો કે સાયકોલોજીકલ એટલે માનસિકતાના રોગ છે એ આપણને દૂર રાખે છે. કોણ રાખે છે આ આયુર્વેદ છે એના જે આપણા હિલિંગ છે આ 4 લેવલ્સ એ જોઈ તો આની સાયકોલોજીકલ છે એને દૂર રાખે છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. જોયું બટ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે સમજવું જોઈએ શું કે ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ માઇન્ડ. સૌથી પહેલાં આપણે આપણા માઇન્ડમાં નજર કરવી પડશે અને પછી શું કે ઇટ્સ ફંક્શન એટલે એના ફંક્શન જે ચાલે છે આપણા માઇન્ડની અંદર જેટલું નેગેટિવિટી નકારાત્મકતા ચાલે છે એ આપણે સૌથી પહેલાં દૂર કરવી જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છે ત્યાંથી આપણે એક સારી શરૂઆત કરવી જોઈએ. આપણે જે જગ્યાએ છે ત્યાંથી જ આપણે આજથી શરૂઆત એવી કરી દઈએ કે ભાઈ નહીં હું મારા શરીરને મારા મનને એકદમ સ્વસ્થ રાખી અને સાથે હું કાંઈ પણ બહારનું ખાઈશ નહીં નકર તો મારી જેવી ઉધરસ થાય. બરાબર ચાલો ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. જોયું ઇન ધીસ ડાયરેક્શન તો જ આગળ આપણે શું થાય જર્ની પ્રોસીડ એટલે શું થાય મુસાફરી છે એ શરૂ રહે અથવા આપણું જીવન છે એમને રોગ વગર છે એ ચાલ્યા કરે. તો મિત્રો આજે આપણે યુનિટ 4માં રીડ 1 કમ્પ્લીટ કર્યું છે પાર્ટ 3 કમ્પ્લીટ કર્યો છે બરાબર ધોરણ 11માં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આની અંદર યોગ ફોર હેલ્થ શું કહે છે. અહીંયા છે ને સૂર્ય નમસ્કાર પણ આપેલા છે જો તમે જોઈ શકો છો ચિત્રમાં સૂર્ય નમસ્કાર છે બરાબર એ પણ આપેલા છે. તો શું કહે છે યોગ ફોર હેલ્થ. આપણે ભારતે વિશ્વને દેન આપેલી છે 21 જૂન તો યોગ ફોર હેલ્થ તો આપણે શીખવું જ પડશે શું કહે છે તો આપણે શીખશું. અને સાથે અહીંયા ક્વેશ્ચન આપેલા છે એ તમારે પાકી નોટમાં લખવાના છે 1 થી 11 બરાબર એ લખવાના છે તો તમે લખી નાખજો. સાથે ટેસ્ટમાં પણ આ 1 થી 11માંથી ટેસ્ટ પ્રશ્ન આવી શકે બરાબર મિત્રો. તો આજે આપણે યુનિટ 4માં રીડ 1 પૂરું કર્યું માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પૂરું કર્યું. કાંઈ પણ તકલીફ હોય તો તમે ફરી વખત વિડીયોને જોઈ શકો છો અને સાથે આમાં આપણે ઘણા બધા સિમિલર વર્ડ સમાનાર્થી શબ્દો પણ લીધા છે એ પણ જોજો બરાબર. કારણ કે ન સમજાય તો આપણે ફરી વખત વચ્ચે આપણે પોઝ કરી વિડીયોને આપણે સમજતા જઈએ બરાબર. સોરી ચાલો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ જય ભારત.